સુરતમાં કેરીનો રસ વેચનારા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસના સેમ્પલ લેવાયા હતા। કેરીની સિઝનમાં બજારમાં કેરીનો રસ વેચતા વેપારીઓ નફો કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા કરતા હોય છે, ત્યારે સુરતમાં આવા કેરીના રસના વિક્રેતાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા જો તમે બજારમાંથી તૈયાર કેરીનો રસ લાવીને પીતા હોય તો ચેતી જજો, કારણ કે બજારમાં ઘણી જગ્યાએ બિનઆરોગ્યપ્રદ કેરીનો રસ વેચાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। સુરતમાં વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। કેરીના વેપારીઓને ત્યાંથી સેમ્પલ લઈને તેમની ગુણવત્તા અંગે ચકાસણી હાથ ધરવામાં આવશે। આજે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં આવેલા દરેક ઝોનની અંદર કેરીના રસ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી સેમ્પલો લેવામાં આવ્યા છે। દુકાનમાંથી કેરીના રસના સેમ્પલો લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને સેમ્પલ ફેલ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। જગદીશ સાળુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર। સાહેબ, આજે કોર્પોરેશન દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી? સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગર વિસ્તારમાં કેરી અને કેરીના રસ તથા મેંગો મિલ્કશેકનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવી રહેલી છે અને તેમને જો કંઈ ગંદકી દેખાય તો અંગે આરોગ્યલક્ષી નોટિસ પણ આપશે, તેમજ રસમાં કયો ખાદ્ય કે કંઈ ઉમેરવામાં આવતું હોય તો તેની સાથે કાયદેસરના પગલાં લેવા માટેની તપાસણી થઈ રહેલી અને નમૂના પણ એ બાબતના લેવામાં આવેલા છે અને નમૂના પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલવામાં આવ્યા છે। લોકોને શું કહેશો? સિઝનમાં આપણે જે કેરીને બધું લેતા હોય ત્યારે સાવચેતી રાખવાની, એવું કંઈ જણાય તો કોઈ અખાદ્ય કંઈ મિક્સ કરતું છે તો અમારી પર તમે ફરિયાદ કરી શકો, તેનું નિરાકરણ અમે તાકીદે કરીશું। કેટલી ટીમો બનીને અત્યારે કામગીરી? 5 થી 6 ટીમો બનેલી છે અને અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરી રહી છે। રિપોર્ટ આમ 14 દિવસની અંદર આવતો હોય પણ અમે વહેલી તકે આપવા માટે ફૂડ એનાલિસ્ટ સાહેબને જાણ કરી છે।